આ વીર હોય ને તેના પૂતળા જો રાખવામાં આવે છે. શેવડીનો વાડ જો કેવડો મોટો વાડ છે. જો આથી ત્યાં બધી શેવડીનો વાડ છે. મસ્ત વાડ છે તો શેવડી ઘેરે જો જાય છે. સૂર્ય હાથમાં આવ્યો અને તળાવ જો કેટલું મસ્ત પાણી છે. અંદર બતક ને એવું બગદાણા પોગી ગયા. મંદિર છે બગદાણાનું. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર મહાદેવ. જે દ્વારકા તો આપણે જો બગદાણા પહોંચી ગયા છીએ અને બજરંગદાસ બાપાના દર્શન કરાવશું. જો બગદાણા આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ. જય બજરંગદાસ બાપા. જો બગદાણા દર્શન કરવા પહોંચી ગયા છે અને દર્શન કરવાના અને આશ્રમ તો જોવાય છે. સફાઈ કરાય છે જો આશ્રમની. આશ્રમને જો પાણીએ કરીને ધોયો બધે. અને આપણે જો બજરંગદાસ બાપાના દર્શન કરશું. સમાધિ સ્થાન અમે જો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીએ છીએ. જો આ બાજુ બધું વસ્તુ છે અને આ બાજુ જે આપણે મંદિર જો બજરંગદાસ બાપા જ્યાં ધ્યાન કરતા તે મંદિર છે. ત્યાં આપણે હવે દર્શન કરવા જવાના છે. જપ તપ ને ધ્યાન કરે છે. શાંતિ જાળવવી. આ બાજુ નવું આરસપાણાનું મંદિર, આખું આરસપાણાનું મંદિર છે બજરંગદાસ બાપાનું અને રૂપાની મૂર્તિ છે. ત્યાં આપણે દર્શન કરવાના અને મંદિર જો આપણે આ મંદિરના દર્શન કરવાના છે. જો આપણે આ મંદિરના હવે ઉપર દર્શન કરવા જવાના છે. જો આ મંદિર એટલું મસ્ત મંદિર છે. બાપા સીતારા અને આગળ જો બધા ફોટા પડાવે છે. અને હવે આપણે દર્શન કરવા જવાના છે મંદિરની અંદર. જો ઝુમ્મર કેવડો મોટો ઝુમ્મર છે આગળ કરતા તે. અને આ બજરંગદાસ બાપાની જગ્યા આપણે દર્શન કરશું અને તમને બધાને દર્શન જો રૂપાની મૂર્તિ છે. બાપાની રૂપાની મૂર્તિ. દર્શન કરવા અને આ બીજા માળે રામ લક્ષ્મણ સીતાનું દર્શન કર્યા. અને હવે આપણે બહાર નીકળવાના છે. દર્શન બહુ સરસ આપણે થઈ ગયા છે. જો મસ્ત મજાના આપણે દર્શન કર્યા અને દર્શન કરીને જો બહાર નીકળી ગયા છીએ આપણે. તો આપણે બહુ સરસ આપણે દર્શન થઈ ગયા છે. અને આ બાજુ જો માણસો કેટલું માણસો છે દર્શન કરવામાં. માણસો કેટલું દર્શન કરવા આવે છે. અને આપણે જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે બજરંગદાસ બાપાના.
બાજુ જો અહીંયા સાંડલા કરવાનો છે. કાલ ભૈરવ દાદા જો
चामुंडेश्वर महादेव की जय। अयोध्यानाथ की जय। द्वारकाधीश की जय। काल भैरव दादा की जय। अन्नपूर्णा मात की जय। सनातन धर्म की जय। संध्यार्तिका जय जय सीताराम देवता। ओम जय सद्गुरुदेवा ओम जय सद्गुरुदेवा की આરતી મૂકવામાં આવી છે. મજાની આપણે આરતી કરી અને રાતનો આવો સીન છે કાંઈ જો મસ્ત મજાની આપણે આરતી કરી અને આપણે 7 વાગી ગયા છે બંધાણામાં તે પ્રસાદી લેવાનું છે. આપણે હવે પ્રસાદી લેવાના છે. પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદી આવી રીતે વેચાય છે. આપણે પ્રસાદી આવી ગઈ છે. જો બગદાણા બહુ સરસ આપણે દર્શન થઈ ગયા, આરતી કરી, પ્રસાદી લીધી અને હવે આથી આપણે ઘેરે જવાના છીએ. બગદાણા મંદિર અને બહુ સરસ આપણે દર્શન કર્યા અને 7 વાગી ગયા, 7 ને 12 થઈ ગઈ. તો હવે આપણે જો બગદાણાનું દર્શન કરીને ઘેરે જવાના. જો આપણે બગદાણાથી 75 કિલોમીટર ભાવનગર હતું, તો આપણે 7:30 વાગ્યાનાથી નીકળ્યા હતા અને 10:30 આપણે ભાવનગર પહોંચી ગયા છીએ. અને આપણે બગદાણા જો આરતીના દર્શન કર્યા અને બગદાણા આપણે ગયા હતા. આરતી જ થવાની હતી એટલે બધું ધોઈ અને પછી આરતી કરવાના હતા. એટલે પહેલાં તો બધું ધોતા હતા અને પછી આરતી કરી અને પછી આપણે પ્રસાદી લીધી અને હવે આપણે ઘેરે આવી ગયા છીએ. આ વિડીયોને આપણે અહીં એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.